I'm asking myself always that, is there any aim of life, or there is no aim of life? I'm asking always this. And I have two solutions. મારી સામે કાયમ બે પ્રશ્નો ઉભા થાય છે. જિંદગીનો કોઈ ધ્યેય હોઈ શકે કે જિંદગીનું કોઈ ધ્યેય હોઈ જ ન શકે? બંને જવાબ આ જ ધરતી માટે સાચા છે. જો મારું ધ્યેય સંપત્તિ, સમૃદ્ધિ, સત્તા, પ્રસિદ્ધિ, સંબંધો અને સગાઓ હશે, તો આ બધા જ અને બધું જ સમય આવશે એમ એમ નાશ પામશે અને કાં તો મારા જીવનથી ખસી જશે. Then I will be all alone. અને પછી બધા હોવા છતાં હું એકલો હોઈશ. અને બધું હોવા છતાં હું ભિખારી હોઈશ, કેમ કે સતત હજી જોઈએ છે એ માંગતો હોઈશ. એ ભિખારીઓનું લક્ષણ. એટલે જો આ રહેતું હોય, જો ભીડમાં હોવા છતાં પણ હું એકલો ને એકલો જ રહેવાનું હોઉં અને બધું જ મળે છે છતાં હજી મેળવવું છે, જેવો ભિખારી બનીને રહેવાનું હોવું, તો જિંદગીનો કોઈ ધ્યેય નથી. કેમ કે આ બધું ગમે તેટલું મેળવશો, અંતે શૂન્ય થઈ જશે. અંતે શૂન્ય. તમે એકલા જ રહેશો. તમારા સિવાય તમારી પાસે કશું નહીં રહે અને કદાચ તમે પણ નહીં રહો શરીર રૂપે. એ પણ માટીમાં મળી જશે. તો જીવનનું કોઈ ધ્યેય નથી. જો માટીમાં મળી જવું છે, જો સળગીને ધુમાડો બની જવું છે, તો આ બધું ભેગું કરવાનો કોઈ ધ્યેય હોઈ ન શકે. માટે આ ધ્યેય હોય જ નહીં. તો શું ખરેખર જીવનને કોઈ ધ્યેય ના હોય? હા, હોય 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 હોય. પણ એ ધ્યેય આપણે લોકોએ મેળવવો નથી. આપણે ન જોઈતો એ ધ્યેય. એ ધ્યેય છે માનવમાંથી મહામાનવ બનવાનો, જીવમાંથી શિવ બનવાનો, અહમ બ્રહ્માસ્મિ બનવાનો. બુદ્ધત્વ મેળવવાનું. આમાંનું કશું જે દુનિયાને જોઈએ છે મારે નથી જોઈતું. મારે ઈશ્વર જેવું બધું જ આચરણ મારી અંદર ઉતારવું છે અને ઈશ્વર બની જવું છે. મારા માટે સમાજ શૂન્ય છે, ઝીરો. And if I can do it, જો હું સમાજને શૂન્ય માનતો હોઉં, તો I am the only hero of my life. તો હું જીવનમાં હીરો છું. હીરો છું. If I convert myself from man to superman. જો હું શંકરાચાર્ય કે બુદ્ધ બનતો હોઉં, જીસસ બનતો હોઉં, મહાવીર બનતો હોઉં, હા, એના માટે મને મળેલા શ્વાસ અને મારું આયુષ્ય પૂરું જ માટીમાં મળી જાય કે સળગી જાય, કોઈ અફસોસ નથી. પણ તો જીવન ને ધ્યેય પ્રાપ્ત થયું.
તો મને મંઝિલ મળી ગઈ, તો મને બધી સિદ્ધિઓ મળી ગઈ. કેમ કે હું માનવ નથી ને. મહામાનવ બનવાના પ્રયત્નો એ ધ્યેય હોવું જોઈએ. બસ.